નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું વૈશ્વિક રાજનીતિની એટલા માટે કારણ કે અમેરિકા જગત જમાદાર છે અને જગત જમાદાર તરીકે અત્યારે ઘણી બધી દાદાગીરી કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। વેનેઝુએલા પર એટેક કરીને વેનેઝુએલાના વડાપ્રધાનને ધરપકડ કરી અમેરિકન કોર્ટમાં રજૂ કરવામાં આવી અને ત્યારબાદ ગ્રીનલેન્ડ પર હુમલો કરવાની તૈયારી દાખવવામાં આવી છે। એક બાજુ ગ્રીનલેન્ડની તૈયારી કરતું અમેરિકા હોય ત્યારે બીજી બાજુ અમેરિકાની દખલગીરી ઈરાનમાં જોવા મળી રહી છે। ઈરાનમાં એવી સ્થિતિ જાણવા મળી રહી છે કે ઈરાનની અંદર ઈરાનની જે કરન્સી છે રિયાલ, આ રિયાલની નબળી સ્થિતિને કારણે ત્યાં આર્થિક સંકટ અને મોંઘવારી ખૂબ જ મોટા પાયે વધી રહી છે અને જેના વિરોધમાં સરકારની વિરુદ્ધમાં પ્રજા ત્યાં રોડ રસ્તા પર ઉતરી પડી છે અને તેઓ સરકારને જવાબદાર માને છે કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થવા પાછળ શાસન જવાબદાર છે અને શાસનની સામે વિરોધ પ્રદર્શન કરતા વિરોધીઓ છે તે લોકો મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ઉતર્યા હોય ત્યારે શાસન દ્વારા પણ તેમની પર બળ પ્રયોગ કરવામાં આવતો હોય એવામાં મળી રહ્યા છે આંકડા કે છેલ્લા 13 દિવસથી ઈરાનમાં લોકો રસ્તા પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એવામાં સરકાર દ્વારા એટલે કે શાસન દ્વારા પણ બળ પ્રયોગ કરવામાં આવતો હોય એવામાં મોટી સંખ્યામાં ત્યાં લોકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે। તો ઇન્ટરનેટ બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ છે અને આ બંને સ્થિતિ અત્યારે શાસન માટે બહુ મોટો પડકાર થઈ રહી છે। આવી સ્થિતિમાં અમેરિકાએ ચેતવણી આપી છે ઈરાનને, જો ઈરાનમાં વિરોધીઓ પર કોઈ પ્રકારનો બળ પ્રયોગ કરવામાં આવતો હોય, જો ચાલુ રાખવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે। સવાલ થાય છે કે અમેરિકાને ઈરાનમાં આટલો બધો રસ કેમ છે? એક બાજુ ગ્રીનલેન્ડની વાત કરી રહ્યું છે, ગ્રીનલેન્ડની બચાવવાની વાત કરી રહ્યું છે, વિસ્તારવાદની નીતિ જોવા મળી રહી છે ને એવામાં ઈરાન પર હુમલો કરવાની ધમકી અને ઈરાને પણ સામે વળતો પ્રહાર કર્યો છે કે અમેરિકી જે સેનાના ઠેકાણાઓ છે તેને અમે નિશાના પર લઈશું। ઇઝરાયલથી લઈને અમેરિકા સુધી જેટલા પણ અમેરિકી સેના ઠેકાણા છે તેના પર અમે હુમલો કરીશું, આવું ઈરાને વળતો જવાબ આપ્યો છે। પણ સવાલ થાય છે કે અમેરિકાની દખલગીરી ઈરાનમાં કેમ, ગ્રીનલેન્ડ પર નજર કેમ, વેનેઝુએલા પર એટેક કરીને વેનેઝુએલાને કબજે કેમ કરવામાં આવ્યું છે, આ તમામ સવાલો સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે સમીકરણો પણ સમજીશું કે આખા વિશ્વની અંદર અત્યારે અમેરિકા જાણે કે પેટ્રોલિયમ પોલિટિક્સ કરતું હોય તે પણ જોવા મળી રહ્યું છે। તો આ પેટ્રોલિયમ પોલિટિક્સ પાછળના કારણો શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। આ તમામ બાબતો પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।